અમદાવાદ લવ જેહાદ મામલે મોટો ખુલાસો થયો। કરીમ આદિત્ય પટેલના નામથી મહિલાઓના સંપર્કમાં હતો। આરોપીના લેપટોપમાંથી બનાવટી દસ્તાવેજ મળી આવ્યા। આરોપી સામે વધુ એક કલમનો ઉમેરો થઈ શકે છે। ક્રાઇમ બ્રાન્ચે કલમ ઉમેરવા માટે કોર્ટમાં અરજી કરી। ડિજિટલ પુરાવાની પણ પોલીસે તપાસ શરૂ કરી છે। ત્યારે વિધવા મહિલાઓને જાળમાં ફસાવતો લવ જેહાદ માટે કરીમ આદિત્ય બની ગયો હતો। આદિત્ય પટેલના નામથી મહિલાઓને ફસાવતો હતો। લવ જેહાદનું કારસ્તાન કરીમ આદિત્ય બની ગયો। લવ જેહાદ માટે કરીમ આદિત્ય બન્યો અને હિન્દુ મહિલાઓને નિશાન બનાવતો હતો। વિધવા મહિલાઓને પોતાની જાળમાં ફસાવતો હતો। ત્યારે ડિજિટલ પુરાવા વિશે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે લવ જેહાદી કરીમ ઉર્ફે આદિત્ય જેને ઝડપી પાડવામાં આવ્યો છે। આદિત્ય પટેલના નામથી તે મહિલાઓના સંપર્કમાં રહેતો। આરોપીના લેપટોપમાંથી બનાવટી દસ્તાવેજ પણ મળી આવ્યા છે। ત્યારે આરોપી સામે વધુ એક કલમનો ઉમેરો થઈ શકે છે। अहमदाबाद क्राइम ब्रांचे एक करीम रफीकभाई सिपाही जो कड़ीनो રહેવાસી છે એનો પકડવામાં સફળતા મળી। આ નામ ચેન્જ કરીને આદિત્ય પટેલ નામ રાખીને મેટ્રિમોનિયલ સાઇટ્સ પર જઈને હિન્દુ લેડીઝનો ફસાવતા હતા। પહેલાં પોતાનો એવી રીતે પ્રોજેક્ટ કરતો હતો કે ખુદ વિદુર છે, એની વાઈફ એક્સપાયર થઈ ગઈ, હવે આ જો વિડો લેડીઝ છે એનો માટે આ લોકો શોધે છે। અને જ્યારે કોઈ લેડી એનો સંપર્ક કરતી હતી ત્યારે આ લોકો એનો अपना प्राइवेट नंबर આપીને એના જોડે ચેટ કરતા હતા। अपना આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ પણ એને આદિત્ય પટેલ નામથી બનાવવામાં આવ્યો હતો। અને કેટલી બધી હિન્દુ બહેનોનો એને છેતર્યા છે, કેટલા લોકો પાસેથી એને પૈસા પણ લીધા છે અને કેટલા લોકોની ઇમોશન સાથે એને ખિલવાડ પણ કર્યા છે।